સર, ઘણા લોકો ડિપ્રેશન કરતા હોય છે. ડિપ્રેશન આમ તો કોમન શબ્દ છે, પણ છતાં પણ સાહેબ ડિપ્રેશન એટલે શું છે? ડિપ્રેશન આમ જોઈએ તો ઘણી જ કોમન માનસિક બીમારી છે. અને ડિપ્રેશનના મુખ્ય લક્ષણોની વાત કરીએ તો વ્યક્તિને દિવસના મોટાભાગના સમય દરમિયાન ઉદાસી મહેસૂસ થવી, તથા વ્યક્તિને પહેલાં જે પ્રવૃત્તિઓમાં રસ પડતો હોય તેમાંથી રસ એકદમ ઓછો થઈ જવો અથવા તો બિલકુલ રસ ન લાગવો, વ્યક્તિની એકાગ્રતામાં ઘટાડો થવો, વ્યક્તિની ખોરાકની આદતમાં ફેરફાર થવો, જેમાં વ્યક્તિનો વજન બિલકુલ ઘટી જવો અથવા તો વજન વધી જવો, વ્યક્તિની ઊંઘની આદતોમાં ફેરફાર થવો, જેમાં ઊંઘ વધારે પડતી આવી અથવા તો બિલકુલ ઊંઘ ન આવી, વ્યક્તિની યાદશક્તિમાં ઘટાડો થવો, વ્યક્તિને કારણ વગરનું વધારે પડતું ગિલ્ટ મહેસૂસ થવું, તથા અમુક સંજોગોમાં સિવિયર ડિપ્રેશનના કિસ્સામાં વ્યક્તિને આત્મહત્યાના વારંવાર વિચારો આવતા હોય છે. જો વ્યક્તિને આવા લક્ષણો 2 કે તેથી વધારે અઠવાડિયા સુધી રહેતા હોય તો આપણે એને ડિપ્રેશન છે એવું કહી શકીએ. અને સર, ડિપ્રેશન વધારે પડતું કઈ ઉંમરના લોકોમાં વધારે જોવા મળતું હોય છે? આમ જોઈએ તો ડિપ્રેશન બાળકોથી માંડીને વૃદ્ધો સુધી દરેક ઉંમરના લોકોમાં જોવા મળતું હોય છે, પણ કોમન છે એ વધારે પડતું 15 થી 45 વર્ષના લોકોમાં વધારે જોવા મળતું છે. તેમાં પણ સ્ત્રીઓમાં ડિપ્રેશનનું પ્રમાણ પુરુષો કરતાં લગભગ બમણું જોવા મળતું હોય છે.